તો હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જયંત પંડ્યાએ જે ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી હતી. તમને બધા લોકોને ખબર છે કે રાજકોટમાં 5 થી 6 7 તારીખે ધીરેન્દ્ર શાસ્ત્રીનો આવી રહ્યા હતા અને એમની કથા લાગવાની હતી. આજથી 2 3 તારીખે જયંત પંડ્યાએ એવો વિડીયો નાખ્યો હતો. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં એમ કહેવાય કે રાજકોટમાં આવી રહ્યા છે 5 6 તારીખના રોજ 6 7 તારીખે રોજે ત્યારે એમનો દરબાર લાગવાનો છે, એમાં એમની કથા લાગવાની છે. ત્યારે જયંત પંડ્યાએ ખુલ્લેઆમ એમને ચેલેન્જ આપી હતી. જે એમ કહી રહ્યા હતા કે જયંત પંડ્યા, હું જે ત્રણ પ્રશ્ન પૂછું એનો જવાબ ધીરેન્દ્ર શાસ્ત્રી આપી દે તો હું એમને 50 થી 1 કરોડ રૂપિયા ઇનામ આપીશ, એવું કહી રહ્યા હતા. હવે એ ચેલેન્જ પાછી લેવામાં આવી છે. જી હા મિત્રો, પોલીસ દ્વારા બીએસએફ પોલીસ દ્વારા એ ચેલેન્જ પાછી લેવામાં આવી છે. હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે જયંત પંડ્યા એમની ચેલેન્જ પાછી લેવામાં આવી છે. ઘણા લોકોએ ચેલેન્જ આપી હતી ધીરેન્દ્ર શાસ્ત્રીને. એમ કહેવાય કે જાદુગરે પણ $101 આપી હતી. અને તમને બધા લોકોને ખબર છે કે પરસોત્તમ પીપળિયાએ પણ ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી અને ખુલ્લેઆમ એવું કહી રહ્યા હતા કે તમે ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યો છો. એને પણ હવે એમને પણ ચેલેન્જ પાછી જે પરસોત્તમ પીપળિયાએ પણ ચેલેન્જ આપી હતી એ પણ પાછી લેવામાં આવે છે. એમનો પણ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો રદ કરવા સામેની છે. અમારી હનુમાન કથા વિશે કોઈ વાંધો નથી, તે ચાલુ રહેવી. તો તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવજો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમે વિડીયો તો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા. જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.